જાત પરાશરાદ્યોગી વ્યાસવ્યા કલયા હરે. દ્વાપરની સમાપ્તિનો સમય છે. દ્વાપર પૂરો થયો, કળિયુગ શરૂ થઈ ગયો, પણ હજી કળિયુગનો પ્રભાવ દેખાતો નહોતો. એ યુગ સંધિ કહેવાય, સંધ્યા. જેમ આપણે દિવસ રાતની સંધ્યા હોય ને, સવારે સૂર્ય ઉગ્યો ન હોય, હજી મહારાજ કોર ન કાઢે પણ અજવાળું થઈ જાય, એને સંધ્યા કહેવાય. હજી સૂર્ય આથમી ગયા છે, સૂર્યની હાજરી નથી, પણ છતાં અંધારું ન થયું હોય એવો જે સમય છે, સંધ્યા. અરુણોદય, હું ગઈકાલે જ વાત કરતો હતો હિતેનભાઈ સાથે. આપણે ત્યાં સમયના જે છે ને, એમાં એક અરુણોદય, સવારના સમય અરુણોદય એટલે સૂર્ય ભગવાન સહેજ કોર કાઢે, સહેજ, એને અરુણોદય કહેવાય. અરુણ એ સૂર્ય ભગવાનના સારથીનું નામ છે. એટલે રથ લઈને આવે તો પેલું કોણ? સારથી જ દેખાય ને. આખી ગાડી પછી દેખાય, ડ્રાઈવર પહેલા દેખાય, માલિક તો પાછળ બેઠા હોય ને. એટલે અરુણનો ઉદય થયો, અરુણોદય, યુગ સંધિ. કળિયુગનો પ્રભાવ નથી દેખાતો, પણ દ્વાપર પૂરો થઈ ગયો છે. આવો સમય ભગવાન વેદવ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા છે. વ્યાસજી શું અત્યાર સુધીમાં એને જગતનું કલ્યાણ કરવા માટે ખૂબ કર્યું છે, ઘણું કર્યું છે. વેદ એક હતો, એના 4 વિભાજન કર્યા છે વ્યાસજી. અને માત્ર વિભાજન કર્યા એટલું જ નહીં, 4 શિષ્યોને તૈયાર કરીને પાછા વેદને ભણાવ્યા. એમાં ઋગ્વેદ હતો, એ પહેલ નામના શિષ્યને આપ્યો. સામવેદ હતો, એ જૈમિની નામના એક શિષ્ય હતા, એને આપ્યો. એક શિષ્યનું નામ હતું વૈશંપાયન, એને યજુર્વેદ આપ્યો છે. અને એક શિષ્યનું નામ હતું સુમંત, એને અથર્વ આપ્યો. તો વેદ વિભાજન કરી 4 શિષ્યો ભણાયા, શિષ્યોને તૈયાર કર્યા, અને પછી એને પાછો ઉપદેશ આપ્યો કે તમે મોટા થઈને પાછા બીજા શિષ્યો તૈયાર કરીને આ વેદને ભણાવી દેજો, જેથી કરીને વેદ પરંપરા આપણી આમ નામ ટકી ગઈ. પેલા પુસ્તક તો હતા નહીં, છાપખાના હતા નહીં, એટલે વેદને ટકાવવો કે બોલે એકના મસ્તકમાંથી બીજાના મસ્તકમાં ગયો, બીજાના મસ્તકમાંથી ત્રીજાના મસ્તકમાં ગયો. આ એક ગુરુ પરંપરા ઊભી કરી ભગવાન વેદવ્યાસ. આ ત્યારથી આપણે ત્યાં ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. એ તો ગુરુ પૂર્ણિમા પ્રત્યેક પોતાના ગુરુ પ્રત્યે નિષ્ઠા રાખી બેઠા છે એટલા માટે ગુરુ પૂર્ણિમા છે. બાકી એનું નામ ગુરુ પૂર્ણિમા નથી, એનું નામ છે વ્યાસ પૂર્ણિમા. કારણ કે ગુરુ પરંપરા જે આખી ઊભી થઈ છે, અહીંથી ઊભી થઈ છે વ્યાસ પૂર્ણિમા. વ્યાસ એક વેદ પરંપરા ઊભી કરી.